હેલો એવરીવન, આજે આપણે સ્ટાર્ટ કરીશું ન્યૂ સબ્જેક્ટ આપણો ટેક્સેશન. ઓકે, લાસ્ટ લેક્ચર્સમાં આપણે કોસ્ટ અકાઉન્ટિંગ ની અંદર મટીરિયલ્સ અકાઉન્ટ 1 અને 2 એમ કમ્પ્લીટ કરીને આપણે 2 યુનિટ આપણે કમ્પ્લીટ કર્યા. હોમવર્કમાં તમને મેં બાકીના ક્વેશ્ચન કરવાના કીધા હતા, જે દરેકે પ્રેક્ટિસ કરી હશે. કોઈ પ્રોબ્લેમ હોય કે ક્વેરી હોય તો તમે પૂછી શકો છો. નંબર છે દરેક પાસે. કન્ફ્યુઝન ક્યાંય રાખવાની નથી દરેકને. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આપણે અત્યારે સરસ ફેસિલિટી આપી છે, તો એનો યુઝ કરીને આપણે કન્ફ્યુઝન દૂર કરી શકીએ છીએ. કોઈ ક્વેરી હોય તો સોલ્વ કરી શકીએ છીએ. બરાબર? ઓકે, હવે આપણે આજે સ્ટાર્ટ કરીશું આપણો નવો સબ્જેક્ટ ટેક્સેશન 1. એસવાય બીકોમ સેમ 3 અને સેમ 4 આ બંને સેમિસ્ટરની અંદર આ એક નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે, ટેક્સેશન. ટેક્સેશન એટલે કરવેરા, જે ગવર્મેન્ટ નોર્મલ પર્સન પર, બિઝનેસીસ પર, પ્રોડક્ટ્સ પર, સર્વિસીસ પર અલગ અલગ રીતે ટેક્સીસ કલેક્ટ કરતી હોય છે. તો એ ટેક્સ કેવી રીતે કલેક્ટ કરવામાં આવે છે, શા માટે કલેક્ટ કરવામાં આવે છે, ઇન્ડિયાની અંદર ક્યારથી ટેક્સ કલેક્ટ કરવાનું અને કઈ રીતે ટેક્સ કલેક્ટ કરવાનું, એની ઓથોરિટીઝ કઈ રીતે હોય છે, એનું સ્ટ્રક્ચર કઈ પ્રમાણેનું છે, કયા કયા ડિપાર્ટમેન્ટ વાઇઝ એનો ટેક્સ કલેક્ટ કરે છે, અને એ ટેક્સ કલેક્ટ કર્યા પછી એનો યુઝ કઈ રીતે કરવામાં આવે છે, આ બધી જ ઇન્ફોર્મેશન અને આ બધી જ વસ્તુઓનો આપણે અહીંયા આ સબ્જેક્ટમાં અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સબ્જેક્ટને ખાલી તમે સિલેબસ પૂરતો જ માનશો નહીં, પણ આ સબ્જેક્ટ જે છે એ તમને લાઈફમાં પણ ક્યાંય પણ તમે હશો ગ્રેજ્યુએશન પછી કોઈ પણ સેક્ટરમાં કે કોઈ પણ બિઝનેસ કરતા હશો કે કોઈ જોબ કરતા હશો, તો ત્યાં પણ આ સબ્જેક્ટ તમને ખૂબ જ ઉપયોગી રહેશે. જેમ કે આપણે સાંભળીએ છીએ અત્યારે બેઝિકલી દરેક વ્યક્તિ જ્યારે જોવો તો માર્ચ એન્ડિંગ આવે એટલે આપણે વાતો સાંભળતા હોઈએ કે મારું તો માર્ચ એન્ડિંગ છે એટલે ફાઇનલાઇઝ કરવાનું છે, આમ છે, બિલો સેટ કરવાના છે, પ્રોફિટ સેટ કરવાનું છે, આ છે, બરાબર છે, બહુ જ કામ છે. બિઝનેસ વાળા માટે આપણે આવો કંઈક શબ્દ સાંભળ્યા હોય, રિટર્ન ફાઇલ કરવાનું છે, બરાબર, ટેક્સ ભરવાનો છે વગેરે. તો જે પણ વ્યક્તિ બિઝનેસ કરતો હોય, જોબ કરતો હોય કે કંઈ પણ કરતો હોય, એક વખત ઇન્કમ એની સ્ટાર્ટ થશે, ઇન્કમ મેળવશે એટલે એને એના પર ટેક્સ ભરવાનો થાય છે કે નહીં, ટેક્સ ભરવો જોઈએ કે નહીં, રિટર્ન ફાઇલ કરવું જોઈએ કે નહીં, શા માટે કરવું જોઈએ વગેરે દરેક પોઈન્ટ્સ અહીંયા આપણે આ સબ્જેક્ટમાં શીખવાના છે. તો એક્ઝામ માટે તો તમારે આ સબ્જેક્ટની તૈયારી કરવાની છે, પણ મેં કહ્યું એ પ્રમાણે તમારી રોજબરોજની લાઈફમાં એક ગ્રેજ્યુએટ થયા પછી તમે જ્યારે બહાર નીકળશો, ક્યાંક જોબ કરશો કે ક્યાંક પોતાનો બિઝનેસ કરશો, નાનો મોટો ગમે તે કંઈ, તો આટલું જે નોલેજ છે એ તમને હોવું જરૂરી છે. બરાબર છે? એટલો આ સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો દરેક સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ આ સબ્જેક્ટ જે છે એ આપણે આ 2 સેમિસ્ટર પૂરતો જ છે, સેમ 3 અને સેમ 4, જેના અંદર ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા જે પણ ટેક્સીસ કલેક્ટ કરવામાં આવે છે ઇન્કમ પર અને પ્રોડક્ટ પર, સર્વિસીસ પર વગેરે, તો એ બધા ટેક્સીસનું અહીંયા બેઝિક છે. તમને બેઝિક વાત કરું, એટલું બધું ડીપ પણ નથી, બરાબર? એટલે બેઝિક એક અહીંયા આપણને ઇન્ફોર્મેશન ઘણી બધી સારી આપી છે, જે તમને લાઈફ ટાઈમ યુઝફુલ રહેશે. સો ઇન્ટરેસ્ટથી આ સબ્જેક્ટ ભણજો અને આપણે એને હવે સ્ટાર્ટ કરીએ. તો આજે આપણે જે છે એ આટલા પોઈન્ટ્સ કવર કરીશું. ચેપ્ટર નંબર 1 છે, ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર છે, જેમાં ટાઈપ્સ ઓફ ટેક્સ જોઈશું, હિસ્ટ્રી જોઈશું, ઇન્કમ ટેક્સ લો ઇન્ડિયાની અંદર કઈ રીતે ટેક્સ લો કામ કરે છે, કઈ રીતે એસેસિંગ એટલે ટેક્સની આકારણી એટલે કે એનું આખું કેલ્ક્યુલેશન, કઈ રીતે ટેક્સ એસેસ કરવામાં આવે છે, અને ઇન્કમ ટેક્સના સ્લેબ્સ
ફાઇનાન્શિયલ યર 2021 એસેસમેન્ટ યર આવશે. 2021 ની અહીંયા 1920 નું યર આવશે. બરાબર છે, કરેક્ટ કરી દઈએ. 1920 નું યર અહીંયા આવશે. યર કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે એ પણ આપણે જોઈશું. બરાબર છે, દરેક બાબતો અહીંયા આપણે આની અંદર આજના લેક્ચરમાં આટલું પોઈન્ટ્સ આપણે કવર કરીશું. ઠીક છે, ચલો એ પહેલા ઇમ્પોર્ટન્ટ છે આપણું એક્ઝામ. અત્યારે તો એક્ઝામની અંદર આ સિલેબસમાં કઈ રીતે પોઈન્ટ્સ કવર કર્યા છે અને કઈ રીતે એનું સિલેબસ છે એ પહેલા જોઈ લઈએ. કેટલા ચેપ્ટર્સ આપણે આ સેમિસ્ટરની અંદર શીખવાના છે. તો સિલેબસ આ પ્રમાણેનું છે. યુનિટ 1 છે જેમાં આપણા 3 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 છે ઇન્ટ્રોડક્શન, ચેપ્ટર નંબર 2 છે ડેફિનેશન્સ, ચેપ્ટર નંબર 7 છે ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ. ફ્રેન્ડ્સ ટોટલ 8 ચેપ્ટર છે આ તેમની અંદર, અને એના અંદર ચેપ્ટર વાઇઝ આપણે યુનિટમાં આ રીતે કવર કરવામાં આવે છે. યુનિટ 1 માં આ 3 ચેપ્ટર છે, 1, 2 and 7. બરાબર છે. યુનિટ 2 છે એના અંદર છે ચેપ્ટર નંબર 3 રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી, ચેપ્ટર નંબર 4 છે એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ્સ, અને ચેપ્ટર નંબર 8 છે એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સીસ. યુનિટ નંબર 3 છે એમાં એક ચેપ્ટર છે સેલરી ઇન્કમ, ચેપ્ટર નંબર 5 છે, અને યુનિટ નંબર 4 છે એમાં ચેપ્ટર નંબર 6 છે ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી. તો આ 8 ચેપ્ટર અને આપણા 4 યુનિટમાં આ પ્રમાણે ડિવાઈડ કરેલા છે. ઓકે, જો યુનિટ 1 ની વાત કરીએ તો 3 ચેપ્ટર જે છે, 3 ચેપ્ટર ફ્રેન્ડ્સ થિયરીના છે. આપણે અહીંયા હવે ઇન્કમ ટેક્સ એક્ટ ભણવા જઈ રહ્યા છીએ. તો એક્ટ એટલે કાયદો. કોઈ પણ કાયદો આપણે શીખતા હોઈએ તો એ કાયદાની અંદર અમુક શબ્દો હોય, અમુક ટર્મ્સ યુઝ થતા હોય. એ ટર્મ્સ ની ડેફિનેશન્સ એ એક્ટમાં આપેલી હોય. આમ જોવા જઈએ તો ટેક્સ એટલે આપણે સમજીએ, ટેક્સ એટલે કરવેરા આપણે કહીએ, પણ એ ટેક્સ માટે અલગ અલગ વર્ડ્સ યુઝ થતા હોય તો એ વર્ડ્સની એ એક્ટની અંદર સ્ટાર્ટિંગમાં એની ડેફિનેશન્સ આપેલી હોય છે. એ ડેફિનેશન્સ આપણે આ ચેપ્ટરમાં ડેફિનેશનના ચેપ્ટરમાં શીખવાની છે. ઇન્ટ્રોડક્શનમાં થોડું ઇન્ટ્રોડક્શન છે. ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ છે, મતલબ ઇન્કમ ટેક્સનો એક્ટ બનાવવામાં આવ્યો છે. તો એ એક્ટ શેના માટે બનાવ્યો છે? તો લોકો પાસેથી ટેક્સ કલેક્ટ કરવા માટે. કોણ આ ટેક્સ કલેક્ટ કરી શકે? જો કોઈ વ્યક્તિને ટેક્સ ભરવાનો થાય છે અને ટેક્સ નથી ભરતા તો એના પર કઈ રીતે કાર્યવાહી કરવી, એની ઓથોરિટી શું? બરાબર, જે બધું આ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝમાં મતલબ એનું આખું સ્ટ્રક્ચર, ઇન્સ્પેક્ટર, કમિશનર, બરાબર છે, કયા કયા ડિપાર્ટમેન્ટના કયા કયા ઓફિસર્સ, ઇન્કમ ટેક્સના ઓફિસર્સ કઈ રીતે એપોઇન્ટ કરવામાં આવે છે વગેરે. યુનિટ 2 માં જે છે રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એન એસએસસી. તો જો અહીંયા હવે બધા વર્ડ્સ તમને નવા લાગશે. એ બધા જ વર્ડ્સ છે ને પહેલા આપણે ડેફિનેશનના ચેપ્ટરમાં શીખીશું, ત્યાર પછી આપણને બધું ક્લિયર થશે. એટલે રેસિડેન્શિયલ સ્ટેટસ અહીંયા થોડું બ્રીફ હું તમને સમજૂતી આપી દઉં કે આપણા સિલેબસમાં આપણે શું ભણવાનું છે. જો ચેપ્ટર નંબર 3 કયું છે? રેસિડેન્શિયલ સ્ટેટસ ઓફ એસએસસી. એસએસસી એટલે એવો વ્યક્તિ થાય જે ટેક્સ ભરવા માટે જવાબદાર છે. તો એનું રેસિડેન્શિયલ સ્ટેટસ ઇન્ડિયન છે, ફોરેનર છે, તો એનું સ્ટેટસ કઈ રીતે નક્કી થશે એ આ ચેપ્ટરમાં નક્કી કરવાનું. એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ, એક્ઝેમ્પ્ટેડ એને આપણે બીજા શબ્દોમાં ટેક્સ ફ્રી કહી શકીએ. એવી ઇન્કમ્સ કે જેના પર ટેક્સ લેવામાં આવતો નથી. એવી કઈ ઇન્કમો છે અને કઈ ઇન્કમને એક્ઝેમ્પ્ટેડ ઇન્કમ તરીકે ગણવામાં આવશે જે આ ચેપ્ટરમાં શીખીશું. એસેસમેન્ટ પ્રોસિજર એન્ડ કલેક્શન ઓફ ટેક્સ. એસેસમેન્ટ એટલે આકારણી. કોઈ પણ વ્યક્તિની આવકની આકારણી કઈ રીતે કરવી, એની પ્રોસિજર શું છે, અને ટેક્સ કલેક્ટ કઈ રીતે ટેક્સ કલેક્ટ કરવો, એટલે કે કયા સમયે ટેક્સ ભરવો, કયા સમયે ટેક્સનું કલેક્શન કરવું, કોણ ટેક્સનું કલેક્શન કરી શકે વગેરે. ઓકે, ચેપ્ટર નંબર 5 અને 6 એ આપણી ઇન્કમના હેડિંગથી સ્ટાર્ટ થશે. મતલબ જે વ્યક્તિ છે એ વ્યક્તિની ઇન્કમને 5 હેડ્સમાં ડિવાઈડ કરેલી છે ઇન્કમ ટેક્સ એક્ટની અંદર. જેમાંના આ 2 હેડિંગ્સ છે એ આપણે આ સિલેબસમાં જોવાના છે, અને બાકીના જે 3 હેડિંગ્સ છે એ આપણે નેક્સ્ટ સેમિસ્ટરની અંદર શીખવાના છે. અને એ બંને ફ્રેન્ડ્સ પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, ચેપ્ટર છે. એટલે કે એના અંદરથી આપણને ન્યુમેરિકલ ક્વેશ્ચન, દાખલાઓ પૂછે છે.
ઓકે, સેલરી ઇન્કમ કઈ રીતે કેલ્ક્યુલેશન થાય છે, કઈ રીતે એની ગણતરી કરવી, કઈ રીતે ટેક્સેબલ થાય છે, એના માટેના બધા જ પ્રોવિઝન્સ, બધી જોગવાઈઓ એના અંદર આપણને આપેલી છે. હાઉસ પ્રોપર્ટી ઇન્કમ, મકાન મિલકત હોય તો મકાન મિલકતની આવક કઈ રીતે ગણવી અને એનું કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું, ટેક્સેબલ છે કે નોન ટેક્સેબલ છે વગેરે, તો એ બધાને લગતા નિયમો આપણને ત્યાં આપેલા છે. બરાબર છે. તો આ આપણો થઈ ગયો સિલેબસ. ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે પેપર સ્ટાઇલ. નવો સબ્જેક્ટ છે તો પેપર સ્ટાઇલમાં થોડું ચેન્જીસ છે, અહીંયા ચેક કરી લઈએ પહેલા. ચલો ક્વેશ્ચન નંબર 1 છે, યુનિટ નંબર 1 માંથી આવશે અને ક્વેશ્ચન છે એ આ પ્રમાણે પૂછશે આપણને ABC. એ જે એક થિયોરિટિકલ ક્વેશ્ચન છે પણ એ મોટો ક્વેશ્ચન 7 માર્કનો ક્વેશ્ચન હશે. બી છે એમાં 3 ક્વેશ્ચન હોય છે, એમાંથી કોઈ પણ 2 ના આન્સર આપવાના છે અને 4 માર્ક હોય છે એના. સી માં પણ સેમ છે, 3 ક્વેશ્ચન માંથી 2 ના આન્સર આપવાના છે, શોર્ટ ક્વેશ્ચન આન્સર હોય છે, 3 માર્ક્સના છે. તો ક્વેશ્ચન દરેક આ રીતે જ રહેશે ABC. યુનિટ નંબર 2 માં છે ન્યુમેરિકલ ક્વેશ્ચન, એટલે એક દાખલો આવે છે અથવા એનો થિયરીનો ક્વેશ્ચન આવે છે, એટલે કે યુનિટ 2 માં એક ચેપ્ટર આપણું પ્રેક્ટિકલ છે, જેમાંથી તમને અહીંયા 7 માર્કનો દાખલો આવે અને એના અથવામાં તમને થિયરીનો ક્વેશ્ચન પૂછી શકે. બી અને સી સેમ ક્વેશ્ચન 1 ની જેમ જ છે. યુનિટ નંબર 3 છે એનો માંથી ક્વેશ્ચન 3 આવે છે અને એ પ્રેક્ટિકલ ચેપ્ટર છે આખું, એટલે એમાંથી આપણને 14 માર્કનો એક દાખલો પૂછે છે. અથવામાં ABC એમ 3 પાર્ટ કર્યા છે. એ 7 માર્કનો થિયરી ક્વેશ્ચન, બી માંથી 4 માર્કના થિયરીના ક્વેશ્ચન, 3 માંથી 2 ના આન્સર આપવાના છે, સી માં પણ સેમ એવું છે. તો અહીંયા જો તો આ 14 માર્કનો એક ક્વેશ્ચન છે એની અથવામાં અહીંયા છે. બરાબર, એટલે અહીંયા 14 માર્કનો ક્વેશ્ચન કમ્પલસરી આ ચેપ્ટરમાંથી આવે જ છે. ઓર ઓપ્શનમાં તમને અહીંયા 3 આ ક્વેશ્ચન ABC એ પ્રમાણે પૂછી શકે. અને અહીંયા પણ એવું બની શકે કે થિયોરેટિકલ ક્વેશ્ચન જે 7 માર્કનો છે એની જગ્યાએ તમને 7 માર્કનો ન્યુમેરિકલ દાખલો પણ પૂછી શકે. એવું જરૂરી નથી કે અહીંયા તમને થિયરિકલ જ પૂછી શકે. ઓકે, તો યુનિટ 3 માંથી આપણે આ રીતે, યુનિટ 4 માંથી પણ સેમ યુનિટ 3 ની જેમ જ છે, કારણ કે આખું ચેપ્ટર એ પ્રેક્ટિકલ છે, તો એમાંથી પણ ન્યુમેરિકલ એક દાખલો 14 માર્કનો પૂછી શકે અને પછી 3 ક્વેશ્ચન ઓપ્શનમાં આપણને થિયરી આવી શકે. યુનિટ 5 દરેક સબ્જેક્ટની જેમ જ ચારેય યુનિટમાંથી 14 ક્વેશ્ચન MCQ તરીકે પૂછે છે, જે યુનિટ 1, 2, 3, 4 બધામાંથી કવર થાય છે. MCQ મોસ્ટ ઓફ અહીંયા MCQ જોઈએ છે ટેક્સેશનની અંદર. શોર્ટ ક્વેશ્ચન ને એવું લગભગ ઓછું હોય છે, લગભગ અત્યાર સુધીના પેપર્સ તમે લાસ્ટ યરના જોઈ શકો તો એના અંદર MCQ પૂછવામાં આવેલા છે. બરાબર છે. તો ફ્રેન્ડ્સ આ થઈ ગઈ આપણી પેપર સ્ટાઇલ અને સિલેબસ. આપણે જોઈ શકીએ છીએ કે ન્યુમેરિકલ પાર્ટ અહીંયા કેટલું છે ટેક્સેશન. તો યુનિટ નંબર 2 માંથી જો એક 7 માર્કનો ક્વેશ્ચન છે, યુનિટ નંબર 3 માંથી 14 માર્કનો ક્વેશ્ચન છે અને યુનિટ 4 માં 14 માર્કનો ક્વેશ્ચન છે. તો 28 અને 7 એટલે કે 35. આ 35 માર્ક્સ જે છે એ પ્રેક્ટિકલ એટલે કે સમ્સ પૂછે છે અને બાકીના 35 છે એમાંથી થિયરિકલ. એટલે આપણે જો પેપર વાઇઝ, પેપર સ્ટાઇલ વાઇઝ જોઈએ તો 50% પાર્ટ આપણો પ્રેક્ટિકલ છે અને 50% પાર્ટ આપણો થિયોરિટિકલ છે. બરાબર છે. પણ અહીંયા પ્રેક્ટિકલ ઓછું છે એટલે આપણે એવું ના માની શકીએ કે આ થિયરિકલ સબ્જેક્ટ છે, એવું પણ ના માની શકીએ કે પૂરેપૂરો પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે. બટ હું એવું કહીશ કે આ થિયરિકલ જેટલું તમે ઇમ્પોર્ટન્ટ આપશો એટલું તમને ન્યુમેરિકલમાં ફાયદો થશે. જો આ અકાઉન્ટ્સ નથી કે સ્ટેટ નથી કે એક દાખલાની આપણે મેથડ શીખી લીધી કે એ મેથડ પ્રમાણે આપણે લેઝર બનાવી દીધા, એન્ટ્રી લખી દીધી એ પ્રમાણે, પણ અહીંયા આપણે એક એક્ટ ભણીએ છીએ, ઇન્કમ ટેક્સ એક્ટ, એક કાયદો છે. તો એને લગતા જેટલા પણ નિયમો છે એ આપણે ખાસ યાદ રાખવા જોઈએ. મેં અગાઉ તમને કહ્યું કે અત્યારે ખાલી એક્ઝામ લેવલે નહીં પણ એ કાયદાઓનું જો તમને નોલેજ હશે તો તમારા ફાધર કે કોઈ પણ જોબ કરતા હશે કે બિઝનેસ કરતા હશે તો એમને પણ તમે કહી શકશો કે ભાઈ આવું હોય છે. ક્યાંક તમે રિટર્ન ફાઇલ કરતા હોય ગમે તે હોય તો એના અંદર બી આપણને જાણી શકીએ આપણે કે કોઈ આપણને ખોટું કંઈ કહેતું નથી શું છે, મતલબ લાઈફ લેવલે આપણા માટે એ ઉપયોગી છે. બરાબર છે. અને એક વસ્તુ મગજમાંથી પહેલા તો દૂર કરી દેજો માઇન્ડમાંથી કે ટેક્સેશન સબ્જેક્ટ બહુ હાર્ડ છે, બહુ અઘરો છે. લોકો સાંભળ્યું હશે જૂના વિદ્યાર્થીઓ પાસેથી કે ટેક્સેશન બહુ જ હાર્ડ આતે, બરોબર. આપણે એ રીતે અહીંયા તૈયાર કરીશું જેનાથી આપણને સબ્જેક્ટ એકદમ ઇઝી જ લાગે.
કોઈ પ્રોબ્લેમ ના આવે. ઠીક છે, ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે. તો ફર્સ્ટ ચેપ્ટર છે આપણું ઇન્ટ્રોડક્શન, જેના અંદર આપણે પોઈન્ટ જોઈશું ટાઈપ્સ ઓફ ટેક્સ. ઓકે ફ્રેન્ડ્સ, કેટલા ટાઈપના ટેક્સ હોય છે? તો અહીંયા આવો ક્વેશ્ચન જનરલી પૂછે તો ઘણા એમ કહે છે મ્યુનિસિપલ ટેક્સ હોય છે, ઇન્કમ ટેક્સ હોય છે, વેલ્થ ટેક્સ હોય છે, બરાબર છે, રોડ ટેક્સ હોય છે, ટોલ ટેક્સ હોય છે. તો એ બધા ટેક્સીસની વાત આપણે અહીંયા કરતા નથી. ટેક્સીસ મતલબ ગવર્મેન્ટ જે પણ ટેક્સ કલેક્ટ કરે છે એ ટેક્સીસના ટાઈપ્સ કેટલા છે? તો બે ટાઈપ્સ છે, બરાબર. ટેક્સના ટાઈપ્સ કેટલા છે? બે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. આ બંનેને આપણે કમ્પેરિઝન વાઇઝ એના ડિફરન્સીસ વાઇઝ સમજીએ, ઇઝીલી સમજાઈ શકશે, બરાબર છે. ચલો, તો બંનેનો પહેલા મિનિંગ જોઈએ. મિનિંગની અંદર ડાયરેક્ટ ટેક્સ કોને કહીએ? તો ડાયરેક્ટ ટેક્સ એટલે એવો ટેક્સ છે જે ડાયરેક્ટ કોઈ પર્સન પર, કોઈ ઇન્ડિવિડ્યુઅલ પર ઇમ્પેક્ટ કરે છે, બરાબર. અને એક્ટમાં આપણને આ પ્રમાણેનો મિનિંગ આપેલું છે. ડાયરેક્ટ ટેક્સીસ આર ધ ટેક્સીસ ઇન which the incidence and impact falls on the same person or SSE. SSE એટલે પર્સન જ થાય, વ્યક્તિ જ થાય, પણ એને ઇન્કમ ટેક્સ એક્ટમાં એક શબ્દ આપવામાં આવ્યો SSE, જે ટેક્સ ભરવા માટે જવાબદાર છે. Direct taxes are the taxes in which the incidence and impact falls on the same person. Incidence એટલે કોઈ ઘટના, કોઈ ઇવેન્ટ કહી શકીએ આપણે, ઇમ્પેક્ટ એટલે એની અસર, falls on the same person. જે વ્યક્તિ આવક મેળવે અને એ જ વ્યક્તિને એના પર ટેક્સ ભરવાનો થાય તો એવા ટેક્સને આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ. સેમ પર્સન. આની ડેફિનેશન સમજવા માટે આપણે ઇનડાયરેક્ટ ટેક્સની ડેફિનેશન સમજીએ, એનો મિનિંગ સમજીએ. તો ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું કહેવામાં આવે છે કે ઇનડાયરેક્ટ ટેક્સ આર સચ ટાઈપ ઓફ ટેક્સીસ વેર ઇન્સિડન્સ એન્ડ ઇમ્પેક્ટ ફોલ્સ ઓન ટુ ડિફરન્ટ પર્સન. બરાબર છે. અહીંયા બે અલગ અલગ વ્યક્તિ ઉપર એની ઇફેક્ટ અને ઇન્સિડન્સ જે છે અસર કરે છે, જ્યારે ડાયરેક્ટ ટેક્સમાં સેમ પર્સન પર અસર કરે છે. ચલો એક એક્ઝામ્પલથી સમજાવો. તમને એવું પૂછીશ કે તમે અત્યાર સુધી ટેક્સ ભર્યો? તમે કહેશો ના સર, અમે તો કોઈ ટેક્સ ભર્યો નથી. હું કહીશ તમે ટેક્સ ભર્યો છે. તમે ફ્રેન્ડ્સ જેટલી પણ વસ્તુ પરચેસ ખરીદી કરો છો ને, દરેક વસ્તુની અંદર ટેક્સ હોય છે. તમે નોટબુક બી તમે પરચેસ કરીને લાયા તો એના અંદર પણ ટેક્સ હોય છે. તમે મોબાઈલ પરચેસ કર્યો, મોબાઈલમાં પણ ટેક્સ હોય છે. ટીવી પરચેસ કર્યું, ઘર માટે ટેક્સ હોય છે. ફ્રીજ પરચેસ કર્યું, જે પણ કોઈ વસ્તુ તમે પરચેસ કરી એના અંદર ટેક્સ હોય છે, બરાબર. એ ટેક્સ તમે પેડ કરો છો, પણ એ ટેક્સ તમે ડાયરેક્ટ ગવર્મેન્ટને આપતા નથી. તમે કોને આપો છો? તો તમે જે ટ્રેડર પાસેથી કે જે સપ્લાયર પાસેથી ખરીદ્યું એને આપો છો, અને એ કોને આપે છે? ગવર્મેન્ટને આપે છે. ક્લિયર થાય છે શું કહું? તમે કોઈ વસ્તુ, માનો કે 10,000 નો મોબાઈલ તમે પરચેસ કરી લાયા, તો મોબાઈલમાં તમને બિલ આપશે. બિલની અંદર જોઈશું તમે તો 9,000 8,000 સમથિંગ એની પ્રાઇસ છે, પ્લસ જીએસટી ટેક્સ એડ કરી અને 10 કે 11,000 નું બિલ તમને આપવામાં આવશે. તો તમે કેટલા પેમેન્ટ કર્યા? તમે તો પૂરું બિલ જ ભરશો ને. પણ એ બિલની અંદર પ્રોડક્ટની પ્રાઇસ અને ટેક્સ બે વસ્તુ હોય છે. પ્રોડક્ટની પ્રાઇસ છે, એ પ્રોડક્ટની પ્રાઇસ એ સપ્લાયર પોતાની પાસે રાખે છે, અને જે ટેક્સ છે એ ટેક્સ ગવર્મેન્ટને ભરે છે. તો અહીંયા ટેક્સ ભરવાની જવાબદારી કોની હતી? એ સપ્લાયર. ભર્યો કોણે ટેક્સ? તમે ભર્યો. બોથ આર ડિફરન્ટ પર્સન થઈ ગયા. ટેક્સીસ પેઇડ કરવાની જવાબદારી હતી સપ્લાયરની, અને સપ્લાયરે કોની પાસેથી લીધું? કસ્ટમર પાસેથી. કસ્ટમર પાસેથી કલેક્ટ કરી અને ટેક્સ એને ગવર્મેન્ટને ભર્યો. તો આ જે ટેક્સ છે એને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ, કેમ કે અહીંયા ઇન્સિડન્સ એન્ડ ઇમ્પેક્ટ ફોલ્સ ઓન ટુ ડિફરન્ટ પર્સન. બરાબર. ઇન્સિડન્સ ઘટના કઈ બની? તો એને સેલ કર્યું, આપણે પરચેસ કર્યું, બરાબર. અને ટેક્સ આપણે ભર્યો, અને એને પછી કોને ભર્યો? ગવર્મેન્ટને. આપણે ડાયરેક્ટ ગવર્મેન્ટને ટેક્સ ભર્યો નથી, બરાબર. તો સચ ટાઈપ્સ આર કોલ્ડ ઇનડાયરેક્ટ ટેક્સીસ. ડાયરેક્ટ ટેક્સમાં કેવું થાય છે? તમે માનો કે જોબ કરો છો, સેલેરી તમારી 50,000 છે, તો 12 મહિનાની આપણી સેલેરી થશે 6 લાખ, અને 6 લાખની જે તમારી ઇન્કમ થઈ, એ ઇન્કમ પર તમારે ટેક્સ ભરવાનું થશે. તો કોણ ભરશે? આ તમારો એમ્પ્લોયર, તમે જ્યાં જોબ કરો છો એ નહીં ભરે. કોને ભરવાનું થશે? તમારે પોતાને ભરવાનું થશે. તો ઇન્કમ તમે મેળવી અને ટેક્સ પણ કોણ ભરે છે? તમે જ ભરો છો. તો આ ટેક્સને કહેવાય ડાયરેક્ટ ટેક્સ, કેમ કે એક જ પર્સન પર એની ઇફેક્ટ થાય છે. ઇન્સિડન્સ એન્ડ ઇમ્પેક્ટ ફોલ્સ ઓન સેમ પર્સન. ઓકે. તો આ રીતે બે ટાઈપના ટેક્સીસ હોય છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. એટલે આપણે ટેક્સ નથી ભરતા એવું નથી, આપણે ટેક્સ ભરીએ છીએ, પણ ઇનડાયરેક્ટલી ભરીએ છીએ, અને જ્યારે ઇન્કમ મેળવીએ છીએ ત્યારે ડાયરેક્ટ ભરીએ છીએ. ઓકે.
સેકન્ડ પોઈન્ટ છે નેચર ઓફ ટેક્સ. ટેક્સનું નેચર કઈ રીતનું હોય છે? તો ડાયરેક્ટ ટેક્સ ઇઝ પ્રોગ્રેસિવ ઇન નેચર. પ્રોગ્રેસિવ મતલબ એ સતત વધતો જાય છે. તો દરેક વ્યક્તિની ઇન્કમ સતત શું થાય? વધે છે. આજે તમે જોબ સ્ટાર્ટ કરી તો તમારી સેલરી ઓછી છે, 2-3 વર્ષ એક્સપિરિયન્સ થશે, સેલરી વધશે. બિઝનેસીસમાં પણ એવું હોય, સ્ટાર્ટિંગમાં બિઝનેસ સ્ટાર્ટ કરશો, પ્રોફિટ ઓછો હશે, ધીરે ધીરે એ શું કરશે? પ્રોગ્રેસિવ થશે. તો ડાયરેક્ટ ટેક્સ જે છે એ ડાયરેક્ટ ટેક્સ હંમેશા કેવો રહેશે? પ્રોગ્રેસિવ. કેમ કે સેમ પર્સન પર ઇફેક્ટ કરે છે, તો એ સેમ પર્સન જે છે એનું ધીરે ધીરે ગ્રોથ જ થશે. બરાબર? ક્યારેક ડાઉન પણ થાય, ક્યારેક ગ્રોથ પણ થાય, પણ ઓલમોસ્ટ શું હશે? પ્રોગ્રેસિવ રહેશે. બરાબર છે? જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સીસમાં શું કહે છે? તો ઇનડાયરેક્ટ ટેક્સીસ આર રેગ્રેસિવ ઇન નેચર. ઇનડાયરેક્ટ ટેક્સીસ કેવો છે? રેગ્રેસિવ. મતલબ અહીંયા ઇન્કમ ટેક્સ આપણે વાત કરીએ, સોરી, ડાયરેક્ટ ટેક્સનું એક એક્ઝામ્પલ છે ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ આપણે ડાયરેક્ટ ટેક્સ કહીએ. તો ડાયરેક્ટ ટેક્સ જે છે એમાં પ્રોગ્રેસિવ નેચર ટાઈપનો હોય છે અને પેલો શું હોય છે? રેગ્રેસિવ નેચરનો હોય છે. દરેક વખતે આપણે કહીએ દરેક વસ્તુની પરચેસ એક વખત લાવી દીધી તો આપણે દર વખતે કઈ એની પછી જરૂર હોતી નથી. મતલબ એના ટેક્સીસના રેટમાં પણ એવું હોય છે કે સતત વધારતી રહી ગવર્મેન્ટ અને પેલું ટેક્સ સતત હંમેશા ઘટાડતી રહી. કારણ કે એનો જે ઇનડાયરેક્ટ છે એનો બોજ એકંદરે તો કોના પર આવે છે? કસ્ટમર પર જ આવે છે. બરાબર? એટલા માટે સતત ઘટાડો થતો રહેવો જોઈએ. ટેક્સેબલ ઇવેન્ટ કઈ ઘટના બને ત્યારે તમારે ટેક્સ ભરવો પડે? તો ડાયરેક્ટ ટેક્સમાં એવું કહે છે કે ટેક્સેબલ ઇન્કમ અથવા ટેક્સેબલ વેલ્થ. વેલ્થ મતલબ સંપત્તિ, આપણી પ્રોપર્ટી. બરાબર છે? ઓફ ધ એસએસસી. એસએસસી મતલબ વાત કરી મેં પર્સન કે જે ટેક્સ ભરવા માટે જવાબદાર છે, એની ઇન્કમ ટેક્સેબલ થાય અથવા એની વેલ્થ ટેક્સેબલ થાય ત્યારે એને ટેક્સ ભરવાનો હોય છે. અને ઇનડાયરેક્ટ ટેક્સમાં એક્ઝામ્પલ આપણે જોયું કે તમે પરચેસ કરો, સેલ કરો, કોઈ પ્રોડક્ટ મેન્યુફેક્ચર કરો, બરાબર છે, કોઈ સર્વિસ પ્રોવાઈડ કરો, તો એ ઘટના વખતે ટેક્સ અરાઇઝ થાય છે, ટેક્સ ભરવો પડે છે. લેવી એન્ડ કલેક્શન ઓફ ટેક્સ. લેવી એટલે આપણે એવું કહી શકીએ, લેવી મતલબ કોઈના પર બોજ નાખવો. એટલે કે ગવર્મેન્ટ ટેક્સ કઈ રીતે લેવી કરે છે, કરનો બોજ કઈ રીતે નાખે છે. તો લેવીડ એન્ડ કલેક્ટેડ ફ્રોમ ધ એસએસસી. એસએસસી મતલબ પર્સન, જે વ્યક્તિ છે એના પર જ બોજ આવે છે અને એમની પાસેથી જ કલેક્ટ કરવામાં આવે છે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં કહે છે લેવીડ એન્ડ કલેક્ટેડ ફ્રોમ ધ કન્ઝ્યુમર બટ પેઇડ ઓર ડિપોઝિટેડ ટુ ધ એક્સચુકર બાય ધ એસએસસી અથવા ડીલર. કરનો બોજ કોના પર આવે છે? કન્ઝ્યુમર, કસ્ટમર પર. પેઇડ કોણ કરે છે? ટ્રેડર એટલે કે ડીલર, જેની પાસેથી આપણે વસ્તુ પરચેસ કરી એ. બરાબર? તો આ 4 પોઈન્ટ્સ થયા ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સના. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો શિફ્ટિંગ ઓફ બર્ડન. બર્ડન એટલે પણ બોજ કહી શકીએ આપણે. શિફ્ટિંગ ઓફ બર્ડનમાં ડાયરેક્ટ ટેક્સમાં તો એવું કહેવામાં આવે છે કે અહીંયા આપણે ડાયરેક્ટલી ઇફેક્ટ થાય છે એસએસસી પર, તો એનું બર્ડન બીજા પર કોઈ શિફ્ટ કરી શકતા નથી. એટલે કે ટેક્સ બર્ડન ડાયરેક્ટલી બોર્ન બાય ધ એસએસસી એન્ડ ધ બર્ડન કેન નોટ બી શિફ્ટેડ. બર્ડન આપણે શિફ્ટ કરી શકતા નથી. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં એવું કહે છે ટેક્સ બર્ડન ઇઝ શિફ્ટેડ ટુ ધ સબસિક્વન્ટ ઓર અલ્ટિમેટ યુઝર. જે પણ પ્રોડક્ટનો લાસ્ટ યુઝર હોય ને એના પર પૂરેપૂરો બોજ આ ટેક્સનો આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં. ડાયરેક્ટ ટેક્સ એટલે ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ એટલે જીએસટી. આ બંને વર્ષથી આપણે પરિચિત છીએ, બધાને ખબર જ હશે. ઇન્કમ ટેક્સ એ ડાયરેક્ટ ટેક્સ કહેવાય અને જીએસટી એ ઇનડાયરેક્ટ ટેક્સ કહેવાય. અહીંયા આપણને આ રીતે ડિફરન્સ પૂછે છે, ટાઈપ્સ પૂછે તો તમારે બે જ લખવાના છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. ત્યાં ઇન્કમ ટેક્સ અને જીએસટી નથી લખવાનું. બરાબર? પણ અહીંયા આપણે સમજવા માટે એવું કહીએ કે ડાયરેક્ટ ટેક્સને એટલે કયો ટેક્સ તમે માનો કે ઇન્કમ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સને કયો માનો? જીએસટી. આ બંને કઈ રીતે લગાવવામાં આવે છે અને કઈ રીતે કલેક્ટ કરવામાં આવે છે એના માટે આપણે ડિફરન્સ સમજીએ તો જલ્દી સમજાઈ શકે એટલા માટે. બરાબર છે? ટેક્સ બર્ડન શિફ્ટેડ ટુ ધ અલ્ટિમેટ યુઝર. જીએસટીમાં એક ચેન હોય છે આખી. જીએસટી ટેક્સની અંદર આખી ચેન હોય છે કે જ્યારે મેન્યુફેક્ચર પ્રોડક્ટ તૈયાર કરે ત્યાંથી એ કોને આપશે? હોલસેલરને આપશે. હોલસેલર કોને આપશે? રિટેલરને આપશે. રિટેલર કોને સેલ કરશે? કસ્ટમરને. તો એનો લાસ્ટ યુઝ કોને કર્યો? કસ્ટમરે. તો જે ટેક્સનો બોજ છે ને એ મેન્યુફેક્ચર પર પણ નહીં રહે, હોલસેલર પર પણ નહીં રહે, રિટેલર પર પણ નહીં રહે અને છેલ્લે કોના પર આવશે? કસ્ટમર પાસે. કઈ રીતે? તો મેન્યુફેક્ચર છે એ જે રો મટીરિયલ લાવે છે એની પાસેથી ટેક્સ કલેક્ટ કરશે. પછી હોલસેલર વાળાને સેલ કરશે તો હોલસેલર વાળા પાસેથી કલેક્ટ કરશે.
હોલસેલર વાળા કોની પાસેથી કલેક્ટ કરશે? રિટેલર પાસેથી કલેક્ટ કરશે. અને રિટેલર કોની પાસેથી કલેક્ટ કરશે? કસ્ટમર પાસે. તો અલ્ટિમેટલી જે બર્ડન છે એ કોના પર આવ્યું? સીધું કસ્ટમર. અને અહીંયા 1 person can be transfer his burden to subsequent person. એ એક વ્યક્તિ બીજા વ્યક્તિ, એના પાછળનો જે વ્યક્તિ આવતો હોય એના પર એનો બર્ડન શિફ્ટ કરે છે. જ્યારે ઇન્કમ ટેક્સમાં એટલે કે ડાયરેક્ટ ટેક્સમાં એવું થતું નથી. મારી ઇન્કમ તો મારે જ ટેક્સ ભરવાનો, એને હું બીજા પર શિફ્ટ કરી શકતો નથી. ટેક્સ કલેક્શન છે પોઈન્ટ એના પછી. તો ટેક્સ કલેક્શન કઈ રીતે થાય છે? તો ટેક્સ ઇઝ કલેક્ટેડ આફ્ટર ધ ઇન્કમ ફોર અ યર is earned or valuation of asset is determined on the valuation date. અહીંયા આપણે બે ટેક્સની વાત કરી. ડાયરેક્ટ ટેક્સમાં કયા ટેક્સની વાત કરી? બે ટેક્સની, ઇન્કમ અને વેલ્થ. આખા વર્ષની ઇન્કમ મળે પછી એનું એસેસમેન્ટ થાય અને પછી એના પર ટેક્સ કલેક્ટ કરવામાં આવે. એવું નહીં કે તમે સાંજે ઘરે જાઓ એટલે ઇન્કમ ટેક્સ ઓફિસર તમારા ઘરે ઉભો હોય, લાવો ચલો કેટલું કમાઈ લાયા છે ટેક્સ આપી, એવું નહીં. રોજે રોજ ટેક્સ ના લે તો કોઈ માણસ ઘરે જ ના જાય. બરાબર છે? એટલે એવું છે કે આખા વર્ષની ઇન્કમ ભેગી કરવામાં આવે અને એનું એસેસમેન્ટ બીજા વર્ષમાં થાય અને પછી એનું લાસ્ટ યરની ઇન્કમ જે તમે મેળવ્યું એના પર આપણે ટેક્સ ભરવાનો. પ્રોપર્ટી વેલ્થ ટેક્સ કઈ રીતે? તો જ્યારે પ્રોપર્ટીનું વેલ્યુએશન થાય ત્યારે એના પર ટેક્સ આવે. બરાબર? તો આ રીતે ટેક્સનું કલેક્શન થશે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સમાં શું કહે છે? તો એટ ધ ટાઈમ ઓફ સેલ ઓર પરચેસ, વસ્તુની ખરીદી અને વેચાણ થાય ત્યારે, અથવા તો રેન્ડરિંગ ઓફ સર્વિસ પ્રોવાઈડ કરો ત્યારે. જો એક્ઝામ્પલ, ડાયરેક્ટ ટેક્સમાં કયા કયા ટેક્સ આવી શકે? તો ઇન્કમ ટેક્સ આવે, વેલ્થ ટેક્સ આવે. વેલ્થ ટેક્સ છે એ હવે 1 એપ્રિલ 2016 થી એબોલિશ મતલબ દૂર કરવામાં આવ્યો છે, કેન્સલ કરી દીધો છે. પણ એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ. અને ગિફ્ટ ટેક્સ એટસેટ્રા, આ બધા ટેક્સના એક્ઝામ્પલ છે ડાયરેક્ટ ટેક્સ માટે. અને ઇનડાયરેક્ટ ટેક્સમાં છે જીએસટી એન્ડ કસ્ટમ ડ્યુટી. બરાબર? તો ફ્રેન્ડ્સ આ હતા ટાઈપ્સ ઓફ ટેક્સ. બે ટાઈપના ટેક્સ હતા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. નેક્સ્ટ પોઈન્ટ અહીંયા હું કહીશ, હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા. જો આ જેટલી પણ અહીંયા હું ડિસ્કશન કરું છું ને, બુક્સમાં તમે બધું ડીપમાં વાંચવું તો વાંચી શકો છો, પણ અહીંયા જેટલું હું ડિસ્કસ કરું એટલું તો તમારે યાદ રાખવાનું છે, કેમ કે આમાંથી જ તમને શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુ ક્વેશ્ચન પૂછે છે. બરાબર? તો હિસ્ટ્રી ઓફ ઇન્કમ ટેક્સ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની અંદર ઇન્કમ ટેક્સ ક્યારથી શરૂ કરવામાં આવ્યો અને કઈ રીતે લાગવામાં આવે છે. તો એના માટે ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સની શરૂઆત થઈ, introduced for the first time in 1860. સાલ યર યાદ રાખજો, 1860, 1860 ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં ઇન્કમ ટેક્સની શરૂઆત થઈ. હવે અહીંયા હું ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ટેક્સ નથી બોલતો, કયા ટેક્સની વાત કરું છું? ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એ કેવો ટેક્સ છે? ડાયરેક્ટ ટેક્સ. બરાબર? એટલે ઇન્કમ ટેક્સની શરૂઆત થઈ ઇન્ડિયામાં 1860. ઇન્કમ ટેક્સ એક્ટ, ઇન્કમ ટેક્સ કઈ રીતે લેવામાં આવે છે અને કઈ રીતે કલેક્ટ કરવું, કોની પાસેથી કલેક્ટ કરવું, કોને કલેક્ટ કરવું, આ બધું જ નક્કી કરવા માટે એક કાયદો બનાવવામાં આવ્યો અને એ કાયદાનું નામ છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961. યાદ રાખજો, ઇન્કમ ટેક્સ એક્ટ 1961 આ મૂળ કાયદો છે ઇન્કમ ટેક્સનો. અને આ જ કાયદાના નિયમો આપણે અત્યારે પણ ભણવાના છે અને અત્યારે હાલના સમયે પણ આ જ પ્રમાણે ટેક્સ કલેક્ટ કરવામાં આવે છે. has been brought into force with 1st April 1962. કાયદો ક્યારે બનાવ્યો છે? 1961 પણ એ ફોર્સ એટલે ઇમ્પ્લિમેન્ટ એનું મતલબ પાલન ક્યારથી કરવામાં આવે છે? તો 1 એપ્રિલ 1962 થી. બહુ નાની વસ્તુ છે પણ યાદ રાખવાની છે, એમસીક્યુમાં શોર્ટ ક્વેશ્ચનમાં આવી શકે છે. શરૂઆત ક્યારથી થઈ ઇન્ડિયામાં ટેક્સની, ઇન્કમ ટેક્સની? 1860. કાયદાનું નામ શું છે? ઇન્કમ ટેક્સ એક્ટ 1961. એ કાયદો ઇનફોર્સ ક્યારે થયો? 1st એપ્રિલ 1962. કઈ જગ્યાએ એપ્લાય થાય છે ઇન્ડિયામાં? ઇટ એપ્લાયઝ ટુ ધ હોલ ઓફ ઇન્ડિયા. આખા ભારત દેશમાં કોઈ પણ રાજ્ય હોય, કોઈ પણ શહેર, કોઈ પણ ગામ, આખા ભારત દેશમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે, એનું એપ્લાય થાય છે. અને હવે આ વસ્તુ કહેતા આપણને થોડો ગર્વ અનુભવ થાય, ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. આ રિસેન્ટલી આ વર્ષનું ચેન્જીસ છે. ફ્રેન્ડ્સ, તમે જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં ટેક્સ લાગુ પડતો નહોતો, કારણ કે એ હતું તો ઇન્ડિયામાં જ પણ વિવાદિત હતું, તો એમાં આપણે ટેક્સ લાગુ પડી શકતા નહોતા.
ભારત સરકાર ત્યાં ટેક્સ કલેક્ટ નથી કરી શકતી. પણ હમણાં રિસેન્ટલી જે ગવર્મેન્ટે સારું એક ડિસિઝન લીધું એના આધારે જમ્મુ કાશ્મીર પણ હવે ભારતમાં સમાવેશ થઈ ગયો. જે સેક્શન એક હતી એ સેક્શન દૂર કરવામાં આવી, જેના કારણે આર્ટિકલ જે દૂર કર્યું એના કારણે જમ્મુ કાશ્મીરમાં પણ હવે ઇન્કમ ટેક્સ લાગુ પડે છે. બરાબર છે. તો પોઈન્ટ 3 યાદ રાખવાના છે. હિસ્ટ્રી પરથી આપણે ખાસ ક્યારે ઇન્ટ્રોડ્યુસ કર્યો 1860 તો એક્ટ છે. તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 એ ક્યારથી લાગુ પડ્યો? તો 1 એપ્રિલ 1962. ક્યાં લાગુ પડે છે? ઓલ ઓફ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. અહીંયા પહેલા એવું લખતા હતા એક્સક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર, પણ હવે શું થઈ ગયું? ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર. ઇન્કમ ટેક્સ લો ઇન ઇન્ડિયા. એક્ટ એટલે પણ કાયદો થાય અને લો એટલે પણ કાયદો. તો ભારતમાં ઇન્કમ ટેક્સ લો કઈ રીતે બનાવવામાં આવ્યો છે અને કઈ રીતે એનું પાલન કરાવવામાં આવે છે, બરાબર છે. તો અહીંયા થોડા કોમ્પોનેન્ટ છે આપણે જોવાના છે. એવું છે કે ધ ઇન્કમ ટેક્સ લો ઇન ઇન્ડિયા કન્સિસ્ટ ઓફ ધ ફોલોવિંગ કોમ્પોનેન્ટ્સ. આટલા ઘટકો છે કે જે ઇન્ડિયામાં આપણને જે ઇન્કમ ટેક્સ લો છે એ લાગુ પાડવામાં મદદ કરે છે અને એ પ્રમાણે લાગુ કરીએ છીએ. ફર્સ્ટ છે ઇન્કમ ટેક્સ એક્ટ 1961. આપણે જે સ્ટાર્ટિંગમાં જોયું કયો ઇન્કમ ટેક્સ લાગુ પડે છે એ, બરાબર. તો આ ટેક્સ એક્ટ છે કઈ રીતે બનાવ્યો, શેના માટે બનાવ્યો અને એના અંદર શું છે એ થોડુંક અહીંયા આપણે બ્રીફલી શોર્ટમાં ટૂંકમાં સમજવાનું છે અને લખવાનું છે. જો આપણને ક્વેશ્ચન ઇન્કમ ટેક્સ લો ઇન ઇન્ડિયા પૂછે તો, અથવા તો પૂછે ડિસ્ક્રાઇબ કોમ્પોનેન્ટ્સ ઓફ ઇન્કમ ટેક્સ લો ઇન ઇન્ડિયા, બરાબર. તો ઇન્કમ ટેક્સ એક્ટ 1961 માં એવું કહે છે ઇટ ઇઝ ધ મેઇન એનેક્ટમેન્ટ રિગાર્ડિંગ ઇન્કમ ટેક્સ. આ એક્ટ ઓનલી ફોર કયા ટેક્સ માટે છે? ઇન્કમ ટેક્સ માટે, બીજો કોઈ ટેક્સ નહીં, ઓનલી ફોર ઇન્કમ ટેક્સ. It provides the structure and administration of income tax. ઇન્કમ ટેક્સનું આખું સ્ટ્રક્ચર અને એનું એડમિનિસ્ટ્રેશન, એનું વહીવટી એટલે કે વહીવટી તંત્ર આખું એનું કઈ રીતે બનાવવું એ આ એક્ટમાં જણાવવામાં આવે છે. મેઇન એની અંદર આ વસ્તુ છે, બરાબર. બાય સ્ટડીંગ ધીસ એક્ટ, આ એક્ટનો અભ્યાસ કરવાથી આપણને શું જાણવા મળે? તો વન કેન નો વિચ પર્સન હેઝ ટુ પે ઇન્કમ ટેક્સ. આપણને ખ્યાલ આવશે કે કયા વ્યક્તિએ ટેક્સ ભરવાનો છે. વેન એન્ડ હાઉ, ક્યારે અને કઈ રીતે. he has to pay it, કોને ટેક્સ ભરવાનો છે, ક્યારે અને કઈ રીતે ભરવાનો છે એ આપણે જાણી શકીએ. it incorporates the definitions of various types of income. આવકો ઘણા બધી પ્રકારની છે, તો દરેક પ્રકારની આવકની આ એક્ટમાં આપણને ડેફિનેશન એની વ્યાખ્યા આપેલી છે. their computation, કેલ્ક્યુલેશન, ગણતરી એની કઈ રીતે ઇન્કમ ગણવી એ. ડિડક્શન્સ એટલે ફ્રેન્ડ્સ કપાતો. કપાત એટલે એવી વસ્તુ થાય કે તમારી આવકમાંથી એ વસ્તુ બાદ થઈ જાય, એ રકમ બાદ થઈ જાય. ડિડક્શન્સ એનું ચેપ્ટર આખું અલગથી છે, એમને અંદર આપણે સમજીશું. એન્ડ એક્ઝેમ્પશન્સ એટલે રદ કરવું. એવી આવકો છે જેને આવકની કેટેગરીમાં લીધી છે પણ એના પર ટેક્સ નથી લેવામાં આવતો, એને કહેવાય એક્ઝેમ્પશન. એવી આવકો છે કે જે આવકમાંથી આપણને અમુક રકમ કપાત તરીકે બાદ મળે છે, એને ડિડક્શન કહેવાય, બરાબર. એટલે ઇન્કમ્સ છે, કોમ્પ્યુટેશન છે અને ડિડક્શન છે, એક્ઝેમ્પશન છે. કોનું? ઇન્કમ્સનું બધું. અવેલેબલ એન્ડ ધ પાવર ઓફ વેરિયસ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝ. અલગ અલગ ઇન્કમ ટેક્સ ઓથોરિટીઝની પાવર, એની સત્તા કેટલી, કયો વ્યક્તિ કેટલી સત્તા ધારણ કરે છે ને એ વ્યક્તિ શું કરી શકે, બરાબર. પ્રોસિજર ઓફ એસેસમેન્ટ એટલે આકારણીની પ્રોસિજર. આ બધું જ આ એક્ટમાં આપણે શીખી શકીએ છીએ બાય સ્ટડીંગ ધીસ એક્ટ. ઓકે, તો એક કોમ્પોનેન્ટ થયું ઇન્કમ ટેક્સ એક્ટ 1961. ઇન્કમ ટેક્સ એક્સટેન્ડ ટુ હોલ ઓફ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ સિક્કિમ ઓલ્સો. બરાબર છે. આ લાઈન ખાસ યાદ રાખવાની, કેમ કે નવું અહીંયા ચેન્જીસ સુધારો છે એટલા માટે. સેકન્ડ કોમ્પોનેન્ટ છે ઇન્કમ ટેક્સ રૂલ્સ. રૂલ્સ ક્યારે બનાયા? 1962. જો એક વસ્તુ આપણે ક્લિયર કરીએ પહેલા, કોઈ પણ એક્ટ બને ને, કોઈ પણ કાયદો બને એટલે તમે સાંભળ્યું છે, ન્યૂઝપેપરમાં વાંચ્યું હોય તો ખ્યાલ હોય કે બિલ પાસ કર્યું, બરાબર. આપણે સાંભળીએ છીએ કે ભાઈ જીએસટી નું બિલ પાસ થયું, કોઈ નવો કાયદો આવ્યો તો એનું બિલ પાસ થયું. બિલ પાસ થયું એટલે શું? તો એ કાયદો પહેલા બનાવવામાં આવે, એ કાયદાનું આખું સ્ટ્રક્ચર શું છે એ બધું જણાવવા માટે પહેલા આપણે એને વિધાનસભાની અંદર મૂકવામાં આવે. જે પ્રેસિડેન્ટ હોય
એના આગળ રજૂ કરવામાં આવે કે આ રીતનો આપણે કાયદો બનાવવો છે વગેરે. એક વખત એક કાયદો નક્કી થઈ જાય પછી એમાં ફેરફારોની જરૂરિયાત તો થાય જ છે. ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી શું થાય, પછી પ્રજાને ખબર પડે, પછી જાહેર જનતાને ખબર પડે કે આ કાયદાથી તો અમુક લોકોને નુકસાન થઈ રહ્યું છે, અમુકને આમ થઈ રહ્યું, અમુકને ફાયદો છે, અમુકને નુકસાન છે, તો પછી ગવર્મેન્ટ એના પર સુધારો કરવો પડે. પણ મૂળ કાયદો છે એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકાય નહીં. એટલે મૂળ કાયદામાં જે ફેરફાર કરવામાં આવે તો એના માટે પછી શું કરે, એના રૂલ્સ બનાવે. રૂલ્સ બનાવે એટલે કે કાયદો જે છે એ મેઇન કાયદો તો એનો જ રહેશે, પણ એના અમુક નિયમોમાં ફેરફાર કરી અને નવા નિયમો બનાવવામાં આવે તો એને કહેવાય રૂલ્સ. બરાબર. તો અહીંયા ઇન્કમ ટેક્સ રૂલ છે 1962 માં બનાવ્યા. જો પહેલા આપણે જોયું હતું હિસ્ટ્રીમાં એક્ટ કયો છે, ઇન્કમ ટેક્સ એક્ટ 1961, પણ એ શરૂઆત એની ઇમ્પ્લિમેન્ટ એપ્લાય લાગુ ક્યારે પડ્યો, 1 એપ્રિલ 1962 થી. એટલે 1962માં જ્યારે આપણે કાયદો લાગુ પાડ્યો ત્યાર પછી એમાં ફેરફારો કરવાની જરૂર પડી, તો એના માટે પછી શું બનાવ્યું, રૂલ્સ બનાવ્યા. બરાબર. તો રૂલ્સ ઉપરથી આપણે શું જાણી શકીએ, શું શીખી શકીએ, રૂલ્સમાં શું કહેવામાં આવે છે. રૂલ્સમાં એવું કહે છે, ધ એડમિનિસ્ટ્રેશન ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ઇઝ લુક્ડ આફ્ટર બાય ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. એક સંસ્થા, મતલબ એક નવું ડિપાર્ટમેન્ટ ઉભો કરવામાં આવ્યો અને નવો ડિપાર્ટમેન્ટ છે એનું નામ આપી દીધું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. શોર્ટમાં એને CBDT કહીએ. શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ યાદ રાખજો, પૂછી શકે ક્વેશ્ચનમાં. એટલે કે આ કાયદાનું આખું જ વહીવટ કોણ કરશે, પ્રાઇમ મિનિસ્ટર નહીં કરે, ફાઇનાન્સ મિનિસ્ટર પણ નહીં કરે, કોઈ નહીં. એના માટે અલગથી એક બોડી એક બનાવવામાં આવી, એક એસોસિએશન ઓફ પર્સન, અમુક લોકોનું એક એસોસિએશન મંડળ ઊભું કરવામાં આવ્યું જેનું નામ આપી દીધું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. બરાબર. એ સંસ્થા અથવા એ એસોસિએશન ઓફ પર્સન, એ લોકોનું જે આખું ગ્રુપ છે એ લોકો આ કાયદાનું હેન્ડલિંગ, એનું વહીવટી આખું સંભાળશે. બરાબર છે. બીજો રૂલ્સ છે, રૂલ્સની અંદર બીજો પોઈન્ટ છે, ધ CBDT is empowered to make rules for carrying out the purposes of the act. એક્ટ તો એકવાર બની ગયો પછી એક અમુક વ્યક્તિઓની અપોઇન્ટમેન્ટ કરી અને એ વ્યક્તિઓનું આખું જે ગ્રુપ હતું એને નામ આપી દીધું CBDT, અને એને પાવર શું આપ્યો, તો એને પાવર આપવામાં આવ્યો કે રૂલ્સ ફોર કેરિંગ આઉટ ધ પર્પઝ ઓફ ધ એક્ટ. આ એક્ટને કેરી એટલે કે ઇમ્પ્લિમેન્ટ કરવા માટે, ઇન્ડિયામાં ચલાવવા માટે અમુક રૂલ્સ બનાવવા માટેનો એમને એક સત્તા આપી દીધી. For the proper administration of the Income Tax Act, the CBDT frames rules from time to time. એટલા માટે શું કરે છે CBDT, પ્રોપર એનું એડમિનિસ્ટ્રેશન, એનું વહીવટી તંત્ર ચાલે એના માટે સમય પ્રમાણે એના રૂલ્સ બનાવે છે. These rules are collectively called Income Tax Rules 1962, અને આને કહેવામાં આવે છે Income Tax Rules 1962. Okay. Third and most important point, Finance Act. જેમ મેં વાત કરી કે એક વખત કોઈ એક્ટ બની ગયો પછી એમાં ચેન્જીસ, મૂળ એક્ટમાં ચેન્જીસ થતું નથી, પણ એમાં ચેન્જીસ કરવા માટે આપણે રૂલ્સ બનાવી શકીએ. તો ઇન્કમ ટેક્સ એક્ટ ક્યારે બની ગયો, 1961માં. દર વર્ષે તમે શબ્દ સાંભળ્યો હશે, ફેબ્રુઆરીમાં ફાઇનાન્સ મિનિસ્ટર, આપણા નાણામંત્રી જે હોય એ બજેટ પાસ કરે છે સંસદમાં, અને બજેટ પાસ કરે એ બજેટને શું કહેવામાં આવે, તો દર વર્ષે એ બજેટની અંદર ફાઇનાન્સ મિનિસ્ટર જે આપણા હોય છે એ એક બજેટ બનાવે, અને એ બજેટને એવું કહેવામાં આવે છે કે એને 1 રૂપિયાની કમ્પેરિઝન સાથે આપણને જણાવે છે કે 1 રૂપિયાની આવક સરકાર ક્યાંથી મેળવશે અને એ 1 રૂપિયાનું ખર્ચ સરકાર ક્યાં કરશે. બરાબર છે. એનું આખું આપણને એક સ્ટ્રક્ચર, એક માળખું આપી દેવામાં આવે, ક્યાંથી કલેક્ટ કરશે, ઇન્કમ ટેક્સમાંથી કેટલા રૂપિયા મેળવશે, GSTમાંથી કેટલા રૂપિયા મેળવશે, કસ્ટમ ડ્યુટીમાંથી કેટલા રૂપિયા મેળવશે. મતલબ જેટલા પણ પ્રકારના ખર્ચાઓ, ટેક્સીસ કલેક્ટ કરે છે એ બધાની આવક કેટલી મેળવશે, અને એ આવકનો જે ખર્ચ છે એ ખર્ચ એજ્યુકેશન પાછળ, રોડ રસ્તાઓ પાછળ કઈ જગ્યાએ યુઝ કરશે, એ બધી જ વસ્તુ આપણને ત્યાં એ બજેટમાં જણાવે. તો દિવસે આપણે જોઈએ તો સમય પ્રમાણે તો શું થાય, આવકો વધતી જશે લોકોની, તો એમાં ટેક્સીસ પણ આપણે ચેન્જીસ કરતા જવા પડશે. તો એ ચેન્જીસ આપણા એક્ટમાં નથી થતો, એટલે કે દર વર્ષે આ જે બજેટ બનાવે ને એ બજેટને જ કહેવાય ફાઇનાન્સ એક્ટ. એટલે દર વર્ષે એક નવો કાયદો બનાવે જેને ફાઇનાન્સ એક્ટ કહેવાય, અને ફાઇનાન્સ એક્ટને જે રજૂ કરે, ફાઇનાન્સ બિલ પણ કહેવાય અને બજેટ પણ કહેવાય.
જે બજેટ પ્રમાણે પછી નેક્સ્ટ યર આપણે એ રીતે જ ટેક્સ ભરવાનો છે અને એ રીતે ટેક્સ ગવર્મેન્ટ કલેક્ટ કરે છે અને એ રીતે ટેક્સનું આખું એનાલાઇઝ કરે છે. બરાબર છે. તો ફાઇનાન્સ એક્ટ છે એ ફાઇનાન્સ એક્ટમાં શું આપણે લખી શકીએ, શું પોઈન્ટ છે? તો એવરી યર ધ ફાઇનાન્સ મિનિસ્ટર, નાણામંત્રી જે આપણા હોય છે ઓફ ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રેઝન્ટ્સ ધ બજેટ ઓફ ધ પાર્લિયામેન્ટ. પાર્લિયામેન્ટમાં એ શું પાસ કરે છે? બજેટ. બરાબર છે. દર વર્ષે once the finance bill is approved by the parliament and gets the assent of the president of India. Once the finance bill is approved by the parliament, પાર્લિયામેન્ટમાં એક વખત ફાઇનાન્સ બિલ રજૂ કરી અને અપ્રૂવ થઈ જાય અને ગેટ ધ એસેન્ટ, એસેન્ટ એટલે પરમિશન, એસેન્ટ ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની પરમિશન મળી જાય, એસેન્ટ મળી જાય, સ્વીકૃતિ મળી જાય, ઇટ બીકમ્સ ધ ફાઇનાન્સ એક્ટ. એ શું બની જાય? ફાઇનાન્સ એક્ટ બની જાય. બરાબર. ધ ઇન્કમ ટેક્સ એક્ટ ઇઝ પરમનન્ટ એક્ટ. ઇન્કમ ટેક્સ એક્ટ કેવો છે? પરમનન્ટ, મૂળ કાયદો છે, એના કોઈ ફેરફાર થતો નથી. વેરેઝ ધ ફાઇનાન્સ એક્ટ ઇઝ પાસ્ડ એવરી યર. ફાઇનાન્સ એક્ટ કેવો છે? દર વર્ષે પાસ કરવામાં આવે. એન્ડ ઇટ્સ મેઇન પર્પઝ ઇઝ ટુ ફિક્સ ધ રેટ ઓફ ટેક્સ ટુ બી ચાર્જ્ડ. ફાઇનાન્સ એક્ટનો મેઇન એક્ટ શું છે? મેઇન પર્પઝ શું છે? તો આવતા વર્ષે જે પણ ઇન્કમ મેળવશો એ ઇન્કમ પર કેટલા પર્સન્ટેજ ટેક્સ લેવામાં આવશે એ જ રજૂ કરવાનો એનો મેઇન પર્પઝ છે. એટલે ઇન્કમ ટેક્સ એક્ટ જે મૂળ છે એક વખત બની ગયો, એ ફિક્સ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. પણ ફેરફાર માટે નવું બજેટ આપણે બનાવીએ છીએ કે નેક્સ્ટ યરમાં આપણે કેટલી આવક મેળવીશું અને કેટલો ખર્ચ કરીશું, કેટલી બચત થશે, તો એ બધું આ ફાઇનાન્સ એક્ટમાં જે પણ ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ બનાવશે, એ રજૂ કરશે અને પાર્લામેન્ટ એને અપ્રૂવ કરશે. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એને એસેન્ટ મતલબ પરમિશન આપશે, સ્વીકૃતિ આપશે, એટલે એ બની જશે ફાઇનાન્સ એક્ટ. અને આ ફાઇનાન્સ એક્ટ એ આપણા નેક્સ્ટ યરમાં ઇમ્પ્લિમેન્ટ થશે. બરાબર છે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે સર્ક્યુલર, નોટિફિકેશન એટસેટ્રા. ફાઇનાન્સ એક્ટ પણ રજૂ થઈ ગયો, ફાઇનાન્સ એક્ટ પણ બની ગયો. આપણે એક વસ્તુ મેનેજમેન્ટમાં શીખ્યા છીએ, મેનેજમેન્ટ છે એ ક્યારેય ફિક્સ્ડ હોતું નથી, સંચાલન એ ક્યારેય જડ હોતું નથી, એમાં ફેરફારો શક્ય છે, પરિવર્તનશીલ હોય છે. તો અહીંયા પણ કોઈ પણ એક આપણે વસ્તુ બનાવી દીધી, એક એક્ટ બનાવી દીધો, એ જડતા રૂપ આપણે પ્રજા પર લાગુ નથી પાડી દેવાનો. એના અંદર સમય પ્રમાણે ફેરફારો થાય છે. તો ઇન્કમ ટેક્સમાં ફેરફાર માટે શું આપી દીધું? રૂલ્સ આપી દીધા દર વર્ષે. ફાઇનાન્સ એક્ટ આપી દીધો. હવે ફાઇનાન્સ એક્ટ પણ બનાવી દીધો, પછી પણ માનો કે ચેન્જીસ કરવાની જરૂર પડી તો શું? તો પછી એ એડમિનિસ્ટ્રેશન જે સીબીડીટી છે, એ સીબીડીટી સમય પ્રમાણે સર્ક્યુલર પાસ કરશે. સર્ક્યુલર એટલે એવી નોટિસ કે જે નોટિસ છે એ જે તે લાગુ પડતા ડિપાર્ટમેન્ટમાં પાસ કરે કે ભાઈ આપણે એક્ટમાં આવું નક્કી કર્યું હતું પણ હવે એના અંદર આટલો ફેરફાર છે. આપણે 15% રેટ નક્કી કર્યો હતો પણ હવે પ્રજાને લાગુ પડે છે કે ભાઈ 15% વધારે થશે તો આપણે ઘટાડીને 12% કરીએ છીએ. આ તારીખથી 12% લાગુ પડશે. આને કહેવાય સર્ક્યુલર. નોટિફિકેશન્સ આપી શકે, બરાબર છે, એટસેટ્રા. તો સર્ક્યુલર નોટિફિકેશનમાં જોઈએ તો સર્ક્યુલર આર પાસ બાય ધ સીબીડીટી. કોણ પાસ કરે છે? સીબીડીટી. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ટુ ડીલ વિથ સર્ટેન સ્પેસિફિક પ્રોબ્લેમ્સ. અમુક પ્રોબ્લેમ્સની અંદર હોય તો એનો સુધાર કરવા માટે. ક્લેરિફાઈડ ડાઉટ્સ. એક્ટ બનાવી દીધો પણ એક્ટની અંદર કોઈ વસ્તુ એવી લખી દીધી કે જેમાં ડાઉટ થાય છે. ડાઉટ થાય છે મતલબ ખબર નથી પડતી કે ભાઈ આમાં આટલું લાગુ પડશે કે શું થશે, તો એ ડાઉટ ક્લિયર કરવા માટે સર્ક્યુલર પાસ કરે. રિગાર્ડિંગ ધ સ્કોપ ઓફ મિનિંગ ઓફ ધ પ્રોવિઝન. કોઈ પણ પ્રોવિઝન કોઈ જોગવાઈ લાગુ પાડી છે એક્ટમાં, એને સમજાવવા માટે અથવા એમાં સુધારા વધારા કરવા માટે સર્ક્યુલર પાસ કરે છે સીબીડીટી. These circulars are issued for the guidance of the officers and or SSC. જે સ્ટ્રક્ચર છે આખું એડમિનિસ્ટ્રેશનનું, એના અંદર જે ઓફિસર છે એ ઓફિસર્સને આપણે મોકલીશું સર્ક્યુલર, જેનાથી એ લોકો ક્લિયર સમજી શકે, અને એસએસસીને પણ મોકલવામાં આવશે જેનાથી એમને પણ ખ્યાલ આવે કે ગવર્મેન્ટે આજે નક્કી કર્યું કે એના અંદર આટલો ફેરફાર છે. અને પાંચમો અને લાસ્ટ પોઈન્ટ છે સીબીડીટી લીગલ ડિસિઝન ઓફ કોર્ટ્સ. પ્રોબ્લેમ્સ થાય એટલે અમુક ડિસિઝન કેસ કરવામાં આવે, અમુક ડિસિઝન્સ લેવામાં આવે. તો સીબીડીટીના જે અમુક કાયદાકીય ડિસિઝન્સ લીધા હોય કોર્ટ્સે, તો એનું પણ અહીંયા આપણે ધ્યાન રાખવું પડે. મેટર્સ ઓફ લીગલ ઇન્ટરપ્રિટેશન ઓફ ધ એક્ટ એન્ડ રૂલ્સ આર રેફર્ડ ટુ હાઈકોર્ટ્સ, સુપ્રીમ કોર્ટ્સ, ટ્રિબ્યુનલ એન્ડ અધર સ્ટેચ્યુટરી બોડીઝ એન્ડ ધેર ડિસિઝન્સ આર બાઇન્ડિંગ. ધારો કે કોઈ એક નક્કી કરી દીધો એક પોઈન્ટ કે એક્ટમાં આપણે આવું નક્કી કર્યું છે,
પછી એના કારણે કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થયા એટલે ગવર્મેન્ટની સામે કોઈએ કેસ કર્યો કે ગવર્મેન્ટે કોઈ એસએસસી સામે કેસ કર્યો, પછી એ કેસ ચાલશે, એના અંદર દલીલો થશે, બરાબર, અને એનું કંઈક ડિસિઝન આવશે અને એ ડિસિઝન જે આવશે એ પછી બધા માટે બાઇન્ડિંગ છે. પછી એમાં ગવર્મેન્ટની ભૂલ હોય કે કોઈ એસએસસીની ભૂલ હોય કે જે પણ હોય, પણ એ જે એક વિવાદ ઉભો થયો હતો એ વિવાદની અંદર જે ડિસિઝન બહાર આવ્યું એ ડિસિઝન પછી દરેક માટે લાગુ પડશે. These decisions of Supreme Court are considered law for the country. આ ડિસિઝન જે મળ્યું એ ડિસિઝન પછી દરેક માટે શું બની જશે? કાયદો બની જશે કે ભાઈ આવો પ્રોબ્લેમ થશે હવે ક્યારેય પણ ફ્યુચરમાં, તો આ પ્રોબ્લેમનું અત્યારે જે ડિસિઝન આવ્યું સેમ એ ડિસિઝન નેક્સ્ટ માટે પણ રહેશે. Decision given a high court are applicable to the areas which fall under the jurisdiction. Jurisdiction મતલબ એક એરિયા લિમિટ નક્કી કરી દીધી હોય છે. જે ડિસિઝન હાઈકોર્ટે આપેલું છે એ ડિસિઝન એમના જે જ્યુરિડિક્શનમાં આવતું છે એમાં જ લાગુ પડશે, પણ સુપ્રીમ કોર્ટનું જે ડિસિઝન આવશે એ ઓલ ઓવર ઓફ ઇન્ડિયા. એટલે માનો કે ગુજરાતની હાઈકોર્ટે કોઈ ચુકાદો આપ્યો તો એ ગુજરાત માટે લાગુ પડશે, ઇન્ડિયા માટે લાગુ પડશે નહીં. પણ હાઈકોર્ટમાંથી પછી આગળ સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટે જે ડિસિઝન આપ્યું, સુપ્રીમ કોર્ટે તો સર્વોચ્ચ અદાલત છે, સર્વોચ્ચ અદાલત છે તો આખા ઇન્ડિયામાં લાગુ પડે, તો એનો ચુકાદો જે છે એ ઓલ ઓવર ઓફ ઇન્ડિયામાં લાગુ પડશે. જ્યારે હાઈકોર્ટનો ચુકાદો છે એ ફક્ત ક્યાં લાગુ પડશે? એના જ્યુરિડિક્શનમાં, એટલે કે સ્ટેટ વાઇઝ લાગુ પડશે, સ્ટેટ વાઇઝ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ, બરાબર છે. તો ફ્રેન્ડ્સ આપણે આ જે ઇન્કમ ટેક્સ માટે, સીબીડીટી માટે જે પણ પોઈન્ટ્સ હતા એ બધા આપણે અહીંયા જોયા, બરાબર છે. અને હવે પછીનો પોઈન્ટ્સ આપણે આગળ કવર કરીશું, પણ મને લાગે છે સમય થોડો વધારે થઈ જશે, લેક્ચર વધી જશે, સો આપણે અહીંયા આપણે આટલું રાખીએ આજે. નેક્સ્ટ હવે જે છે એ આપણે જોવાનું હતું પોઈન્ટ હતા આપણા એસેસિંગ ઓફ મેથડ ઓફ એસેસિંગ ટેક્સ અને ટેક્સના રેટ કેટલા હોય છે અને ટેક્સ કઈ રીતે કલેક્ટ કરવામાં આવે વગેરે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, પણ મારી એટલી તમને ત્યાં એડવાઇસ રહેશે ખાસ અહીંયા આપણે જે તમને બુક્સ લીધી છે એના અંદર ઇન્ટ્રોડક્શનનું જે ચેપ્ટર છે, ઇન્ટ્રોડક્શનનું ચેપ્ટર થોડું રીડિંગ કરજો, બરાબર, જેના અંદરથી ઘણા બધા પોઈન્ટ્સ છે આપણે જાણવા જેવા જે અગત્યના છે, તો તમે એ ખાસ રીડ કરજો. અને આજે હું તમને આની તો એક કોપી પીડીએફ મોકલીશ જ, આટલું આપણે એક્ઝામ લેવલ તો તૈયાર કરવાનું છે. આમાંથી તમને શોર્ટ ક્વેશ્ચન, લોંગ ક્વેશ્ચન બધું આવી શકે ને આપણું આ ચેપ્ટર છે એમાંથી જ આપણને 7 માર્કનો એક થિયરીનો ક્વેશ્ચન પૂછાશે, બરાબર છે. તો ખાસ કરીને આટલું એકવાર રીડ કરી લેજો. ચલો, ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જઈશું, બીજા જે પોઈન્ટ છે કવર કરીશું અને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ પણ જોઈશું કે કઈ રીતે ટેક્સ આપણે કેલ્ક્યુલેટ કરીશું. ઠીક છે, ઓકે. ચાલો, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.